શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીને શિસ્ત કોણ શીખવાડશે? જો શહેર પ્રમુખો જ શિસ્તમાં નથી રહેતા, એમને જ નથી ખબર કે મતદાનના સમયે કેવા નિયમો હોય છે, એ પોતે જ નિયમો નેવે મૂકી અને પછી પ્રચાર કરવા માટે જતા હોય પોતાના પક્ષનું, એવું લાગી રહ્યા છે. શહેર પ્રમુખ પોતે શિસ્તમાં નથી રહેતા તો પછી પોતાના કાર્યકર્તાઓને કેમ શિસ્તમાં રહેવાનું કહેશે, એ પણ સવાલ છે. આ વાત અમે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે આપણે જોયું કે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં મારામારીની ઘટનાઓ સામે આવી. ઘણી બધી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો જે બે જૂથ હોય છે આમને સામને આવી ગયું. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી કયા મોઢેથી એવું કહેતી હશે કે અમારી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત છે? વાત આજે કરવી છે વડોદરા શહેર પ્રમુખની, ડોક્ટર જયપ્રકાશ સોની. ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોતે શિસ્ત ભૂલ્યા છે. એમને એ જ નથી ખબર કે મતદાનના દિવસે એ પોતાના પક્ષનો પ્રચાર નથી કરી શકતા. તમે આ જે ફોટો જોઈ રહ્યા છો એ ફોટોમાં તમને માત્ર નવા એ જ લાગશે કે એમણે મતદાન કર્યું તો છે, પરંતુ સાથે ભારતીય જનતા પાર્ટીનું જે આ કમળનો જે આ બેચ છે લગાવી અને મતદાન કુટીર હોય છે ત્યાં ગયા છે, મત પણ આપ્યો છે, ત્યાંથી પણ એમણે વિડીયો શૂટ કર્યો છે. એ વિડીયો પણ અમે તમને બતાવીશું, પરંતુ સાથે સાથે જે જયપ્રકાશ સોની છે મતદાન કરતા પહેલા એમણે લોકોને શું કહ્યું છે એ પણ જોઈએ કે ચાલો કરીએ રાષ્ટ્રહિતમાં 100% મતદાન. મતદાન માત્ર આપણો અધિકાર નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ પણ છે. આજે મતદાન કરીને મેં મારા હક સાથે મારી જવાબદારી પણ નિભાવી છે. તમે પણ જરૂર મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવો. આવો રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપીએ અને 100% અચૂક મતદાન કરીને જાગૃત નાગરિક બનવાનો સંકલ્પ કરીએ. જાગૃત નાગરિક કદાચ એમણે મતદાન કરીને બની ગયા હશે પરંતુ પોતાની શિસ્ત ભૂલ્યા છે. કદાચ જયપ્રકાશભાઈને ના ખબર હોય તો અમે કહી દઈએ કે જ્યારે તમે મત આપવા માટે જાઓ છો ત્યારે તમે કોઈ પણ પક્ષને રિપ્રેઝન્ટ નથી કરી શકતા. તમે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભલે છો, પરંતુ તમે તમારી સાથે ન તો કમળનું ચિહ્ન લઈને જઈ શકો છો કે ન તો તમે ખેસ પહેરીને જાઓ છો. અને આ સાથે સાથે તમને એ પણ કહેવાનું કે જો તમને આટલો જ ભારતીય જનતા પાર્ટી અને કમળથી પ્રેમ હોય તો અમે આવા તમારા કોઈ ફોટા બીજા તો જોયા નથી કે જ્યાં તમે આવો બેચમાર્ક લગાવેલો છે. કેસ તમે પહેરેલો હશે પરંતુ આજે તમને ક્યાંક એવું થયું હશે કે હું લોકોને વચ્ચે જાઉં, લોકો મને ઓળખે કે હું ભારતીય જનતા પાર્ટીનો શહેર પ્રમુખ છું. આમ તો કામ હશે ત્યારે હું નીકળ્યો ન હોય, પરંતુ અત્યારે બધાની વચ્ચે જાઉં છું તો લોકોને લાગે કે આ ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા છે. પણ સાહેબ જ્યારે આ કમળનો બેચમાર્ક લગાવીને ગયા અને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયા, કોંગ્રેસ દ્વારા એમનો સખત વિરોધ કરવામાં આવ્યો. એમને કહેવામાં આવ્યું કે જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા આવું કરશે, એમની સાથે કંઈ પણ નાની મોટી પોતાના પક્ષની વસ્તુ છે કે કોઈ ચિહ્ન છે કે એમની નિશાની લઈને જશે તો ભારતીય જનતા પાર્ટી સીધી જ પોલીસને ત્યાં મોકલી દે છે. સીધા જ એમની ઉપર આક્ષેપ કરવામાં આવે છે, એમની અટકાયત કરવામાં આવે છે. આવી ઘણી ઘટનાઓ જોઈ છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા આવું કરશે તો પછી એમની સામે કઈ જ આક્ષેપ કે પછી એમની કોઈ અટકાયત નહીં કરવામાં આવે, એમની સામે બોલવાની કોઈની હિંમત નથી. એટલે ભારતીય જનતા પાર્ટી જે કરે બરાબર. હવે અહીંયા ચૂંટણી આયોગ ઉપર પણ ક્યાંક જે સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે હરેક વખત એવું કહેવામાં આવે છે કે તમે ચૂંટણીમાં જે રીતે પારદર્શિતા રીતે કામ થવું જોઈએ નથી થયું. હવે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે આ અધ્યક્ષ છે વડોદરા શહેરના, એ ખુદ હવે જ્યારે પોતાનું જે કમળનું ચિહ્ન છે લઈને ગયા છે તો એમની સામે કોઈ કાર્યવાહી થશે એ પણ સવાલ છે. એ દ્રશ્ય ઉપર પણ નજર કરી કે સાહેબ પોતાના ઘરેથી નીકળ્યા, મતદાન કુટીર સુધી પહોંચ્યા, ત્યાં સુધી એમણે આ બેચમાર્ક જે કમળનો છે લગાવેલો છે અને જ્યારે મત આપીને આવ્યા ત્યારે તેઓ શું કહી રહ્યા છે પણ સાંભળીએ. આ દિવસ ઐતિહાસિક દિવસ છે. 26 એપ્રિલ 26 ના રોજ જયારે મતદાન શરૂ થઈ ગયું છે 7 વાગે, તો સૌથી પ્રથમ મતદાન પછી જલપાન, આ પ્રકારના સૂત્ર સાથે સૌ નાગરિકોએ આજે આવીને મતદાન કરવું જોઈએ. આપણી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જોઈએ. મેં પણ મારા પરિવાર સાથે અહીંયા આવીને કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં જ્યાંનું મતદાન મથક છે ત્યાં આવીને મારું મતદાન કર્યું છે. અમારા પરિવારના સૌ સભ્યોએ આજે મતદાન કર્યું છે. આપના માધ્યમથી સૌ નગરજનોને અપીલ કરું છું કે આવનારી આ જે ચૂંટણી છે એમાં સૌ મતદાર મોટી માત્રામાં મતદાન કરે અને દેશ હિતમાં મતદાન કરે. ભારતની જે લોકશાહી મજબૂત હોય અને વિશ્વની સૌથી મોટી લોકશાહી હોય, જે કોઈ બનાવનાર હોય
તે ભારતનો નાગરિક છે. નાગરિકોએ પોતાનું કર્તવ્ય નિભાવવાનો સમય છે. બંધારણની અંદર જે આપણને મતદાનનો અધિકાર આપ્યો છે એ અધિકાર નિભાવવાની આજે દિવસ છે. આપ સૌના માધ્યમથી હું નગરજનોને જણાવવા માંગુ છું કે આપ દેશ હિતમાં આગળ આવીને મતદાન કરો. આ ફોટો જોયા પછી, આ વિડીયો જોયા પછી કદાચ એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટી હવે કયા મોઢેથી પોતાના કાર્યકરોને એવું કહેશે કે તમે પણ શિસ્તમાં રહેજો, કારણ કે શહેર પ્રમુખોને તો એવું લાગી રહ્યું છે કે અમે જ સર્વસ્વ છીએ, અમે જે પણ કરશું અમારી સામે કોઈ જ કાર્યવાહી ન થાય. સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ જે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી છે સવાલ ઉઠાવવાની છે, પરંતુ અહીંયા પણ તમામ જે સામેના પક્ષ છે એમને દબાવી દેવામાં આવે છે અને આ વાતને પણ દબાવી દેવામાં આવે છે. હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.